નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું મગ અને ચણામાંથી આપણે એને ક્રશ કરી અને પરાઠા બનાવીશું। તેના માટે મેં બોઇલ કરેલા ચણા લીધા છે। ચણાને એકદમ આપણે વધારે બોઇલ નથી કરવાના, થોડા કઠણ રાખીશું। મગને પણ આપણે આ રીતે છૂટા છૂટા જ રાખ્યા છે। એના માટે આપણે ડુંગળી લઈશું, મરચાં લઈશું અને લોટને આપણે રોટલીનો જે રેગ્યુલર બાંધીએ છીએ મોણ નાખીને એ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર રાખીશું। તો મિત્રો, પરાઠા બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આપણે ચણા થોડા કઠણ છે એટલે મરચી કટરમાં આપણે એડ કરી અને એને ક્રશ કરી દઈશું અને મગને પણ આપણે આ રીતે જ ક્રશ કરી દઈશું। મિત્રો, આપણે ચણા અને બાફેલા ચણા અને બાફેલા મગને સારી રીતે ક્રશ કરી દીધા છે। હવે આપણે આમાં મસાલો કરીશું। તો આપણે મીડિયમ સાઇઝની એક ડુંગળી ઝીણી સમારીને લીધી છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા આપણે મરચાં એડ કરીશું। મિત્રો, આ પરાઠા એકદમ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે। તમારી પાસે શાક બનાવતા જો કઠોળ થોડું વધારે બફાઈ ગયું હોય અને એ વધે તો તમે આ રીતે આનો ઉપયોગ કરી શકો છો। આપણે ઉપરથી થોડા મરી ક્રશ કરેલા એડ કરી દઈશું। હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ। મસાલાને આપણે મિક્સ કરી દઈશું। આપણે આમાં થોડા સૂકા મસાલા પણ એડ કરીશું। આમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું, જે ધાણા પાવડર એડ કરીશું, હળદર આપણે એડ કરીશું, મરચાં પાવડર એડ કરીશું અને આપણે મિક્સ કરી દઈશું। મિત્રો, થોડું આપણે બાઇન્ડિંગ માટે પનીર એડ કરી દઈશું, જેથી આપણે પરાઠાની અંદર પૂરણને આપણે ભરીએ તો સારું એવું બાઇન્ડિંગ આવી જાય। તો આપણે એક મીડિયમ સાઇઝનો ક્યુબ પનીરનો લીધો છે કટ કરીને, ને આપણે આની અંદર એડ કરી દઈશું। મિત્રો, હવે આપણે આને હાથ વડે સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને થોડું બાઇન્ડિંગ આવી જાય। આપણે લોટને બાંધી અને તૈયાર જ રાખ્યો છે। મોણ નાખી અને આપણે ભાખરી કે રોટલીનો જે લોટ તૈયાર કરીએ છીએ રેગ્યુલર, એ રીતનો આપણે લોટ બાંધી અને તૈયાર જ રાખ્યો છે। બસ આપણે આ રીતનું થોડું મોઇશ્ચર થઈ જાય અંદર એટલે આપણે હવે પરાઠાને વણવાની શરૂઆત કરી દઈશું। મિત્રો, આપણો લોટ તૈયાર છે અને પરાઠા માટેનું આપણું અંદર ભરવા માટે પૂરણ તૈયાર છે। તો આપણે પહેલાં તો પરાઠાને વણવાની શરૂઆત કરી દઈશું। લોટને થોડું આપણે તેલ લગાવી અને મિક્સ કરી દઈશું। હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝ પરાઠા વણવા માટેનો થોડો લુવો લઈ લઈશું। તો આપણે વણી અને આની અંદર આપણે પૂરણ ભરી દઈશું।
કિનારીથી આપણે થોડો પાતળો વણીશું. વચ્ચે થોડો ઠીક રહે તો વાંધો નહીં. હવે આપણે પૂરણામાં ભરી દઈશું. પરાઠાને આપણે આ રીતે બંધ કરી અને વણી લઈશું. આપણે નીચે થોડો લોટ લગાવી દઈશું, જેથી પરાઠો આપણને વણવામાં થોડી આસાની રહે. હળવા હાથે આપણે આને વણી લઈશું. થોડો ઉપર લોટ લગાવીશું. એકદમ આપણે હલકા હાથે જ વણવાનો છે. જો આપણને એવું લાગે કે પરાઠો ચોંટવા લાગે છે કે ફાટશે તો થોડું આપણે ઉપર લોટ સ્પ્રિંકલ કરી લેવાનો. તો મિત્રો આપણો પરાઠો છે હવે ફાઇનલી એકદમ સરસ વણાઈ ગયો છે અને અંદર જે આપણે જે પૂરણ ભર્યું છે એ પણ ચારે બાજુ સારી રીતે ફેલાઈ ગયું છે. બધી જ જગ્યાએ પૂરણ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે પરાઠાને થોડો આપણે મોટો જ વણ્યો છે. હવે આપણે તવા ઉપર થોડું તેલ લગાવી અને પરાઠાને આપણે શેકી લઈશું. થોડું આપણે તેલ લગાવી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું અને પરાઠાને આપણે શેકવા માટે મૂકી દઈશું. થોડો નીચેની સાઈડ પરાઠો આપણો શેકાય એટલે થોડું ઘી લગાવી એને પલટાવી દઈશું. બંને સાઈડથી ઘી લગાવી અને સરસ એવો પછી ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લઈશું. મિત્રો નીચેની સાઈડ થોડો શેકાઈ ગયો છે. હવે આપણે પલટાવી લઈશું અને બંને સાઈડ થોડો શેકાય એટલે આપણે ઘી લગાવીશું. પર આપણે ઘી લગાવી દઈશું. પરાઠા જો ઘીમાં શેકાય અને ઘીમાં બને તો ખાવાની મજા જ આવે છે. અને બાળકોને આ રીતે તમે બનાવીને લંચ બોક્સમાં આપો તો બાળકો પણ હોશે ખાય છે. બંને સાઈડ આપણે ઘી લગાવી દઈશું. ગેસને આપણે મીડિયમ જ રાખીશું. મિત્રો અંદર મિક્સ કઠોળ છે, પનીર આવી ગયું તો બાળકોને એકદમ સરસ એવો પ્રોટીન વાળો પરાઠો પણ મળી જશે. તો આ રીતે તમે
નાના મોટા સૌ ખાઈ શકે એવા આપણા પરાઠા બની અને રેડી થઈ ગયા છે. તમારે આમાં બટરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. મિત્રો આ રીતે આપણે બધા પરાઠા વણી લઈશું. આપણો પરાઠો બની અને રેડી થઈ ગયો છે. પરાઠા બધા વણી અને આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણા ઝટપટ ઓછા ટાઈમમાં બની અને રેડી થતા ચણા અને મગના પરાઠા. આને તમે દહીં સાથે કે ચા સાથે પણ લઈ શકો છો. મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.